સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? પ્રેમી સલામ સાથે આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સાથે મળીને ઈશ્વરના પવિત્ર વચનોનું મનન કરીશું. તમે તૈયાર છો ને? મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે મંડળીમાં ચાલતા ધર્મત્યાગ વિશે અને આપણા જીવનમાં ઈશ્વર પરાયણતા અપનાવી જોઈએ તે વિશે જોઈ ગયા. આજના પાઠમાં આપણે 1 તિમોથી તેના 4થા અધ્યાયની 9મી કલમથી 16મી કલમ અને 5મા અધ્યાયની પ્રથમ 3 કલમોનો અભ્યાસ કરવાના છીએ. તેમાં આપણે મંડળીના આગેવાન તરીકે ઈસુ ખ્રિસ્તના ઉત્તમ કાર્યકર બનવા માટે કેવો નમૂનો પૂરો પાડી શકીએ તે વિશે વિચાર કરીશું અને વિશ્વાસીઓ તરીકે આપણી પ્રથમ જવાબદારી શું છે તે પણ જાણીશું. તો આવો મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે 1 તિમોથી 4 અને 9 વાંચીએ. ત્યાં લખ્યું છે, આ વાત વિશ્વાસનીય તથા સંપૂર્ણ રીતે અંગીકાર કરવા યોગ્ય છે. અહીં સંત પાઉલ ભારપૂર્વક જણાવે છે કે અહીં કંઈક એવું છે જેના પર તમે આધાર રાખી શકો છો. પ્રથમ સદીમાં એફેસસમાં તમે તેના પર આધાર રાખ્યો અને હવે આ 21મી સદીમાં પણ તમે તેના પર આધાર રાખી શકો છો. અને જો વધારે આગળ જઈએ તો ભવિષ્યમાં પણ તે પર આપણે આધાર રાખી શકીએ છીએ. મિત્રો, હવે 10મી કલમ જુઓ. એ હેતુથી આપણે એને સારું મહેનત તથા શ્રમ કરીએ છીએ, કેમ કે સર્વ માણસોને અને વિશેષ કરીને વિશ્વાસીઓને તારનાર જીવતા દેવ ઉપર આપણે આશા રાખેલી છે. વહાલાઓ, અહીં સંત પાઉલ જણાવે છે કેમ કે તેને માટે જ આપણે શ્રમ કરીએ છીએ અને દુઃખ વેઠીએ છીએ. મિત્રો, જો તમે ઈસુ ખ્રિસ્તને માટે ઊભા રહો છો તો તેની તમારે કિંમત ચૂકવવી પડશે. તેની સામે કોઈ પ્રશ્ન હોઈ ન શકે. સર્વ માણસોના તારનાર કોણ છે? ખ્રિસ્તની આંખોનો રંગ કેવો હતો? શું તેઓ સોનેરી હતી કે શ્યામ હતી? તેઓની ઊંચાઈ કેટલી હતી? આ સંબંધી ઘણી ચર્ચાઓ થાય છે, પણ ઈસુ તો સર્વ માણસોના તારણહાર છે. તેમની ચામડીનો રંગ કે વાળનો રંગ તે મહત્વની બાબત નથી. પવિત્ર શાસ્ત્ર આપણને તેના સંબંધી માહિતી આપતું નથી. પવિત્ર શાસ્ત્ર જે કહે છે તે તો ઈસુ તો સર્વ માણસોના તારણહાર છે. તમે ગમે તે વ્યક્તિ હોય, તેઓ તમારા પણ તારણહાર છે. વિશેષ તો જેઓ વિશ્વાસ કરે છે તેઓ સર્વના તે તારણહાર છે. પરંતુ જો તમે ઈચ્છો તો તમે તેમને હલકા માની શકો છો. મને આ બાબત તમને સમજાવવા દો. જો તમારે વિમાનમાં બેસવું હોય તો એમ જ બેસી શકાય નહીં. તે માટે તમારે ટિકિટ ખરીદવી પડે. વિમાન તો સર્વને માટે છે, પણ દરેક જણ તેમાં બેસશે નહીં. એ જ રીતે ઈસુ ખ્રિસ્ત સર્વ લોકોના તારનાર છે, પણ કેવળ જેઓ વિશ્વાસ કરે છે તેઓ જ ઈશ્વરના સંતાન બની શકે છે. યોહાન 3 અને 16
પહેલો યોહાન 2:2 જુઓ, ત્યાં અદ્ભુત વાતો લખેલી છે. ચાલો મિત્રો આપણા અભ્યાસમાં આગળ વધીએ. પહેલો તિમોથી 4:11-12 લખ્યું છે, આ વાતો ફરમાવજે તથા શીખવજે, તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે. મિત્રો, સંત પાઉલ જાણતો હતો કે મંડળીમાં એવા લોકો હશે જેઓ તિમોથીને કહેશે, તે તો એક જુવાન માણસ છે, તે કશું જાણતો પણ નથી. બની શકે કે કેટલીક જાણવા જેવી બાબતોની તેને ખબર ન હોય, પણ તેની જુવાનીનો કોઈ દુરુપયોગ ન કરે તે તેણે ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, સંત પાઉલ તેને કહે છે, પણ તું વિશ્વાસીઓને નમૂના રૂપ થજે. તેની જુવાનીનો દુરુપયોગ કરતા લોકોને તિમોથી કેવી રીતે રોકી શકે? એક મૂર્ખ તરીકે ન વર્તીને. ઉંમર મહત્વની નથી, પણ નમૂનારૂપ બનવું મહત્વનું છે. ત્યારબાદ સંત પાઉલ તિમોથીને જણાવે છે કે કેવી રીતે તેણે નમૂનારૂપ થવાનું છે. વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં. મિત્રો, નૈતિકતા આજે નવી વાત નથી, પણ પવિત્ર ગ્રંથ બાઇબલ મુજબની નૈતિકતા કેટલાક સમૂહો માટે એકદમ નવી જ બાબત છે. આ ઈશ્વરનું ધોરણ છે. 5 રીતે આપણે ઉદાહરણ રૂપ બની શકીએ છીએ. તે પછી 13મી કલમમાં સંત પાઉલ લખે છે, હું આવું ત્યાં સુધી શાસ્ત્ર વાંચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ્ય રાખજે. મિત્રો, બાળકે ધર્મશાસ્ત્ર જાહેરમાં વાંચવાનું હોય છે. કયા હેતુ માટે? સાંત્વના આપવા અને શિક્ષણ આપવા. ઈશ્વરના વચનના વાંચનની અગત્યતા છે. અને જો મંડળી પ્રભુના વચનોમાં ઊંડી ઉતરતી નથી, તો તે તેનું મુખ્ય કાર્ય ગુમાવે છે. આ બાબત વ્યક્તિગત રીતે તિમોથીને પણ લાગુ પડતી હતી. બાળક વ્યક્તિગત રીતે ત્યારે જ વૃદ્ધિ પામી શકે જ્યારે તે પોતાના ઉત્તેજન અને સૂચના માટે વચનનું વાંચન કરે. વૃદ્ધિ પામતો સેવક વૃદ્ધિ પામતી મંડળી બનાવી શકે છે. D.L. મૂડીના સંબંધમાં કેટલીક મહાન બાબતોમાંથી એક તો તે હતી જે તેના પડોશી દ્વારા કહેવામાં આવી હતી. દરેક સમયે મૂડી સાહેબ ઘરે આવતા ત્યારે તમે કહી શકો કે આત્મિક રીતે તેઓ કેટલી વૃદ્ધિ પામ્યા હતા. પ્રિય મિત્રો, ગત વર્ષે તમે જેટલા આત્મિક હતા તે કરતા આજે તમે વધુ આત્મિક છો? શું તમે કૃપામાં અને ખ્રિસ્ત વિશેના જ્ઞાનમાં વૃદ્ધિ પામી રહ્યા છો? એમ કરવાનો કેવળ એક જ માર્ગ છે, અને તે છે ઈશ્વરના વચનોના મહાન સત્યોનું વાંચન. વહાલા દર્શક મિત્રો, 1 તિમોથી 4:14 જણાવે છે, જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધ દ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિશે તારે બેદરકાર રહેવું નહીં. એનો અર્થ, તારામાં જે કૃપાદાન છે તે વિશે બેદરકાર રહેવું નહીં. પ્રભુનો આત્મા દરેક વિશ્વાસીને એક કૃપાદાન આપે છે, અને તિમોથી પાસે એક કૃપાદાન હતું જેનો તેણે ઉપયોગ કરવાનો હતો, જે તને પ્રબોધ દ્વારા આપવામાં આવ્યું હતું. સંજોગો વસાત પાઉલે તિમોથી માટે શું ભવિષ્ય ભાગ્યું હતું કે આ જુવાન માણસ શું કરવાનો છે? વડીલોના હાથ મૂકવા દ્વારા, એટલે મંડળીના વડીલોના હાથ મૂકવા દ્વારા. મારા મિત્ર, હાથ મૂકવાની બાબત
કશું જ પ્રગટ કરતી નથી. કેટલાક લોકો માને છે કે હાથ મૂકવાની ક્રિયા દ્વારા કંઈક પ્રદાન કરવામાં આવે છે, પણ હાથ મૂકવાની પ્રક્રિયા સેવા કાર્યમાં ભાગીદારી સૂચવે છે. મંડળીના અધિકારીઓ તેડવામાં આવેલા પ્રત્યેક મિશનરી ઉપર હાથ મૂકે અને જે દરેક સેવકોને અભિષિક્ત કરવામાં આવ્યા છે તેઓ તેમના સાથીઓ ઉપર હાથ મૂકે, એ જ તેનો અર્થ છે અને તે યોગ્ય છે. મિત્રો, હવે 15મી કલમ જુઓ. એ વાતોની ખંત રાખજે, તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે. એ વાતોની ખંત રાખજે, એનો અર્થ તેનું મનન કરજે અથવા તારા અભ્યાસમાં મહેનતુ થજે. મિત્રો, ઈશ્વરના વચનોનો અભ્યાસ ના કરવા સેવકને માટે કોઈ બહાનું ચાલશે નહીં. કોઈ પણ વિશ્વાસી વ્યક્તિને માટે પણ ઈશ્વરના વચનોનો અભ્યાસ ન કરવાનું કોઈ બહાનું હોઈ શકે નહીં. બીજા શબ્દોમાં કહું તો તારી જાતને સંપૂર્ણપણે એ બાબતો માટે સમર્પિત કરજે. વાલા મિત્રો, ઈશ્વરના વચનો વાંચવા અને અભ્યાસ કરવા માટે કોઈ વૈકલ્પિક રીત ચાલે નહીં. રાત્રે તમારું બાઇબલ ખોલવું, એક અધ્યાય વાંચતા વાંચતા આંખો બંધ થઈ જવી અને તમે પથારીમાં પહોંચી ગયા હોય તે ચાલે નહીં. વળી સવારમાં જ્યારે તમે અર્ધ જાગૃત અવસ્થામાં કે નાસ્તાના ટેબલ પર બેસીને કામ પર જવાની ઉતાવળમાં જેમ તેમ બાઇબલ વાંચો, તેનો પણ કોઈ અર્થ નથી. મારા વાલા મિત્રો, આ રીતે તમે ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનનો પણ અભ્યાસ કરી શકતા નથી. તો પછી ઈશ્વરનું વચન તો સર્વોત્તમ છે અને આપણે તેને યોગ્ય આદર આપીએ તે મહત્વનું છે. તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે, એટલે સૌથી વધારે વખાણ તમારા ઉપદેશકને તમે આપી શકો તે તો એમ કહેવા દ્વારા કે તમે ખરેખર તમારા ઉપદેશમાં સુધારો કરી રહ્યા છો. એ તો તમે કહી શકો તેવી શ્રેષ્ઠ બાબત છે. વાલા મિત્રો, 16મી કલમમાં લખ્યું છે, તારે પોતાને વિશે તથા તારા ઉપદેશ વિશે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારા સાંભળનારાઓને પણ તારીશ. મિત્રો, હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે જો ઈશ્વરનો ઉપદેશક ઈશ્વરનું વચન પ્રગટ કરતો નથી તો એ ભયંકર પાપ છે. જે માણસે ઈશ્વરનું વચન પ્રગટ કરવું જોઈએ અને કરતો નથી અથવા નિષ્ફળ જાય છે, તે લૂંટારા સમાન છે. મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? મારા આંસુ લૂછવાને, મને દિલાસો દેવાને, મારા આંસુ લૂછવાને, મને દિલાસો દેવાને. હે મુજ પ્રભુ, વાદળની કરી સવારી, ક્યારે આવશે? મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે?
આવશે સ્વર્ગીય દૂતો સંગાત. પ્રભુ આવશે મધ્યાકાશે સ્વર્ગીય દૂતો સંગાત. પ્રભુ આવશે મારે કાજે વિંધાના. પ્રભુના મુખને હું જોઈશ. ઓ મારે કાજે વિંધાના. પ્રભુના મુખને હું જોઈશ. પાણી માટે તરસ્યા પક્ષીની પેઠે હું ઝંખું છું. મન પ્રિય તું મારા પ્રાણ પ્રિય ઈસુ. ક્યારે આવશે ચંદ્ર તારા ગણને પેલે સ્વર્ગીય ઘરે. સૂર્ય ચંદ્ર તારા ગણને પેલે સ્વર્ગીય ઘરે. બેસીશ હું નદી કિનારે જીવન વૃક્ષને છાંયડે. બેસીશ હું નદી કિનારે જીવન વૃક્ષને છાંયડે. હું ઝંખું છું હે મારા પ્રિય ઈસુ. ઘરે આવવા મન પ્રિય તું મારા પ્રાણ પ્રિય ઈસુ. ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે. ભાલાઓ, હવે આપણે અધ્યાય 5માં આગળ વધીએ. આ 5મા અધ્યાયનો મુખ્ય વિષય છે મંડળીઓમાં અધિકારીઓની ફરજો. મિત્રો, મંડળીમાં અધિકારીઓની ફરજોની બાબતોમાં 5 અને 6 અધ્યાયમાં બહુ વ્યવહારિક બાબતો સંબંધી છણાવટ કરવામાં આવી છે. આ બાબત મંડળીના આજના જીવન સંબંધી ઝીણામાં ઝીણી બાબતોની છણાવટ કરશે. તે આપણા માટે વાસ્તવિક અને અર્થપૂર્ણ છે. વાલા દર્શક મિત્રો, સ્થાનિક મંડળીના વિવિધ જૂથો સાથે આગેવાનોના સંબંધ વિશે સંત પાઉલ 5મા અધ્યાયની 1 અને 2 કલમમાં લખે છે, વૃદ્ધને ઠપકો ન આપ, પણ જેમ પિતાને તેમ તેને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને, જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને, જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતાથી સમજાવો. મિત્રો, અહીં પ્રથમ જે સંબંધની ચર્ચા કરવામાં આવી છે તે તો વડીલોના સંબંધમાં છે. તિમોથીના વડીલો સાથેના સંબંધમાં પણ અહીં કેટલાક મતભેદ જોવા મળે છે. શું પાઉલ વડીલોનું કાર્ય સંબંધી વાત કરે છે કે પછી વૃદ્ધ વડીલ વ્યક્તિના સંબંધ વિશે વાત કરે છે? મિત્રો, પ્રથમની મંડળીમાં વડીલ તે મંડળીનો એક હોદ્દો હતો, પણ અહીં જે શબ્દ વાપરવામાં આવ્યો છે તે વ્યક્તિગત છે. મિત્રો, હું માનું છું કે સંત પાઉલના મનમાં આ બંને દ્રષ્ટિકોણ હતા. પ્રભુના એક પરિપક્વ બાળક વિશે તે કહી રહ્યો છે કે જે માણસે ચોક્કસ હોદ્દો પ્રાપ્ત કર્યો છે. સંત પાઉલ બંને અર્થ સંબંધી વાત કરે છે. જે સાદું સત્ય છે તે એ કે જે વડીલ છે અથવા વૃદ્ધ માણસ છે, વૃદ્ધને
ઠપકો ન આપ, પણ જેમ પિતાને તેમ તેને સમજાવ. તિમોથીએ વૃદ્ધને જાહેરમાં ઠપકો આપવાનો નહોતો, પણ ખાનગીમાં તેને સમજાવવાની જરૂર હતી. તિમોથી જુવાન માણસ હતો અને તેણે આ વૃદ્ધ માણસ સાથેના સંબંધમાં મંડળીમાં વિનમ્રતાપૂર્વક વર્તવાની જરૂર હતી. બીજા શબ્દોમાં, તેણે સર્વજ્ઞ તરીકેનું સ્થાન લેવાનું નહોતું અથવા એક અધિકારી તરીકેનું સ્થાન લેવાનું ન હતું, પણ તેણે તેઓને ઉત્તેજન આપવાનું હતું અને તેને જરૂર લાગે તો ખાનગીમાં તેમને સમજાવવાનું હતું. તે સાથે તેણે જુવાનોને ભાઈઓ તરીકે સમજાવવાના હતા. તિમોથીને માટે વૃદ્ધો તેમજ જુવાનો સાથે મીઠા સંબંધો સ્થાપિત થવા જોઈએ. તે જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને માતાની જેમ પવિત્રતાથી સમજાવો. વાલા દર્શક મિત્રો, મંડળીના આગેવાન સેવકે પવિત્રતા જાળવવાની છે. વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધમાં કાળજીપૂર્વક વર્તવાનું છે. મંડળીને સૌથી વધુ નુકસાન પહોંચાડનાર કે મંડળીના સેવા કાર્યને વારંવાર ખંડિત કરનાર બાબત હોય તો તે આ ક્ષેત્રમાં છે. જ્યારે બાળકે આવા પ્રકારની સમસ્યાને લીધે મંડળી છોડવી પડે ત્યારે મંડળીને આત્મિક રીતે ભારે નુકસાન થાય છે. મંડળીના આત્મિક જીવનને આવા પ્રકારના અનુભવથી વધારે બીજું કંઈ નુકસાન પહોંચાડી શકતું નથી. તેને લીધે નવા પ્રકારની નૈતિકતા મંડળીમાં સક્રિય થઈ શકશે નહીં. વાલા દર્શક મિત્રો, સંત પાઉલે મંડળીમાં તિમોથીના માણસો સાથેના સંબંધની એટલે કે વૃદ્ધ અને જુવાન, પછી માતાઓ અને જુવાન સ્ત્રીઓ સાથેના સંબંધની ચર્ચા કરી છે. હવે તે તેના ત્રીજા જૂથ સાથેના સંબંધ પર આવે છે. ત્રીજી કલમમાં તે લખે છે, જે વિધવાઓ નિરાધાર છે તેઓને મદદ કર. તેનો અર્થ એ છે કે વિધવાઓને માન આપ. માન આપ એ ઘણો રસપ્રદ શબ્દ છે. પ્રથમની મંડળી તેઓની વિધવાઓની સંભાળ રાખતી હતી અને તે સંબંધી તેઓ કાળજી રાખતા હતા. વિધવાઓની સંભાળ વિશેનો પ્રશ્ન જે પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાયમાં ઊભો થયો હતો. ગ્રીક લોકો જેઓ ઇઝરાયલની બહારના હતા, તેઓને લાગ્યું હતું કે બીજાઓની સંભાળ રાખવામાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. પ્રેરિતોએ વિધવાઓની સંભાળ માટે માણસો નિમ્યા હતા, જેથી તેઓ વચનના ઉપદેશની સેવા ચાલુ રાખી શકે. સંત પાઉલ અહીં સૂચનાઓ આપે છે કે કેવી રીતે વિધવાઓની કાળજી રાખવામાં આવે. જેઓ ખરેખર વિધવાઓ છે તેઓને માન આપો. પ્રભુના વચનોમાં અપાયેલી સૂચના બહુ વ્યવહારિક છે, જે સામાન્ય બુદ્ધિની બાબત છે અને લાગણીશીલતાથી દોરવાતી છે. ખ્રિસ્તીઓ કોમળ હૃદય લોકો તરીકે જાણીતા છે, ખરું ને? અને આજે ઘણા બધા લોકો તેમના હાથો આપણી તરફ લંબાવે છે. આપણે સાવધ રહેવાની જરૂર છે. પ્રથમની મંડળી વિધવાઓની સંભાળ રાખતી હતી, પણ તેઓ ગમે તે રીતે કે ભાવુક રીતે એમ કરતા ન હતા. ડીકનો એ બાબતની તપાસ કરતા હતા કે કોણ ખરેખર વિધવાઓ છે, ક્યાં કોને કેટલી જરૂરિયાત છે અને તેઓને કેટલી જરૂરિયાત ઊભી થાય છે. હવે મંડળીઓમાં આ બાબત ઓછી થતી જાય છે. તે દુઃખની વાત છે, પણ સંત પાઉલ આ બાબતમાં રસ લે છે અને તિમોથીને પણ તે માટે સલાહ અને ઉત્તેજન આપે છે. વાલા મિત્રો, વિધવાઓ પ્રત્યે આપણો વ્યવહાર કેવો છે? શું આપણે તેઓનો આદર સાથે મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ? વાલા દર્શક મિત્રો, ઈશ્વર
આપને એમ કરવા મદદ કરે, એ જ મારી પ્રાર્થના છે. આવો કાર્યક્રમના અંતમાં પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આજના અદ્ભુત અભ્યાસને માટે. પ્રભુ, તમે આજે અમને વૃદ્ધો વિશે, વડીલો વિશે, જુવાનો વિશે, માતાઓ વિશે, બહેનો વિશે અદ્ભુત શિક્ષણ આપ્યું. પવિત્ર દેવ, તમે એમને મદદ કરો કે અમે અમારા કાર્ય કરવાની જગ્યાઓમાં, અમારા ઘરમાં, અમારી મંડળીમાં અમે અમારા વડીલોને માન આપીએ, સન્માન આપીએ અને તેઓની કાળજી લઈએ. પવિત્ર પ્રભુ, અમે વિધવા બહેનોને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી વિધવા બહેનો પર તમારી આશીષ આપો, એમની જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અને વિશેષ કરીને પવિત્ર પ્રભુ, અમે જુવાન વિધવા બહેનોને માટે કૃપા માગીએ છીએ. તમે એમની આવકના સાધનોમાં વધારો કરો, એમના બાળકોના ઉછેરમાં તમે મદદ કરો. અને દેવ, તમે એમને સભાન બનાવો. અમે વિધવા બહેનોને મદદ કરનાર બની શકીએ, તેઓની કાળજી રાખનાર બની શકીએ. વાલા પ્રભુ, અમે અમારા બધા જ દર્શક મિત્રોને તમારા હાથોમાં લાવતા આજના દિવસને માટે તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજના પ્રસારણથી આપના જીવનમાં તમે કોઈ નિર્ણય કર્યો છે, તો અમારા પ્રતિનિધિ અને હું આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ભાલા દર્શકો, ઈશ્વર આજના દિવસનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજનો દિવસ આપના માટે શુભ બની રહે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મારા વાલા મિત્રો, પાઉલે તિમોથીને ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનવા માટે, ભક્તિમય જીવન જીવવા માટે અને એક જુવાન તરીકે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં બીજા વિશ્વાસીઓને માટે ખ્રિસ્તના નમૂનારૂપ બનવાનું જણાવે છે. મિત્રો, આપણે પણ જ્યાં કંઈ રહીએ છીએ, નોકરી કે અભ્યાસ કરીએ છીએ, ત્યાં ખ્રિસ્તના બાળકો તરીકે નમૂનારૂપ બનીએ. પાઉલ મારફતે ઈશ્વર આજે આપણને ખ્રિસ્તના ઉત્તમ કાર્યકર થવા બોલાવે છે. મંડળીમાં આપણા વડીલો, વિધવાઓ અને જુવાનો સાથે આપણે આદર ભાવથી વર્તવું જોઈએ. દરેકની સાથે નમ્રતા, પ્રેમ અને ધીરજથી સારો વ્યવહાર કરવો જોઈએ. ઈશ્વરે આપણને એમ કરવા આજ્ઞા આપી છે. શું આપણે તે આજ્ઞાને પાળીએ છીએ? આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચાર કરજો. મિત્રો, અમારો આજનો પ્રશ્ન છે: પાઉલ તિમોથીને કોને નમૂનારૂપ બનવા જણાવે છે? એ મંડળીને, બી વિશ્વાસીઓને, સી બાળકોને, ડી કુટુંબને? ગત પ્રશ્નનો જવાબ છે એ ઘેટાના. મિત્રો, આજના અભ્યાસમાંથી તમને શું શીખવા મળ્યું તે અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.